નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત રમત પાઠ 8 દશક અને એકમ ભાગ 1. તો તેમાં સૌપ્રથમ આપણે એક વાર્તા શીખીશું. મને મદદ કરો. એક છોકરી છે એ કહે છે કે મને મદદ કરો કાકા, હું 18 રૂપિયાની પેન્સિલ ખરીદવા ઈચ્છું છું. મારી પાસે ફક્ત 10 રૂપિયાની કેટલીક નોટ અને રૂપિયાના સિક્કા છે. મારે તમને કેટલીક નોટ અને કેટલા સિક્કા આપવા જોઈએ? તો એ તો કાકા એને પૂછે છે કે મારે 18 રૂપિયાની પેન્સિલ ખરીદવી છે, તો મારી પાસે 10 રૂપિયાની થોડીક નોટ અને થોડાક રૂપિયાના સિક્કા છે, તો મારે તમને કેટલા રૂપિયા આપવા જોઈએ? તો એમ કાકા કહે છે કે 18 રૂપિયા એટલે 10 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાના 8 સિક્કા, એટલે કેટલા રૂપિયા થઈ જાય? 18 રૂપિયા થઈ જાય. તો જુઓ, તે છોકરી છે એ 1 રૂપિયાના 8 સિક્કા અને 10 રૂપિયાની એક નોટ આપે છે. પછી તે પૂછે છે કે 35 રૂપિયા આપવા માટે મારે કેટલી નોટ અને કેટલા સિક્કાની જરૂર પડે? તો કાકા કહે છે તું મને 10 રૂપિયાની 3 નોટ, એટલે કે 10 રૂપિયાની એવી કેટલી નોટ? 3 નોટ. એક નોટે 10 રૂપિયા, તો 3 નોટે 30 રૂપિયા થાય, અને 1 રૂપિયાના 5 સિક્કા એટલે 5 રૂપિયા થાય, તો 35 રૂપિયા થઈ જાય ને. કાકા કહે છે કે તું મને 10 રૂપિયાની 3 નોટ અને 1 રૂપિયાના 5 સિક્કા આપ. સારું કાકા. તો તે છોકરી કહે છે કે સારું. તો પછી કાકા પૂછે છે અરે મને કહે તો તારે કેટલી પેન્સિલ જોઈએ છે? તો છોકરી કહે છે એક પણ નહીં. મને મારું ગૃહ કાર્ય કરવામાં મદદ કરવા બદલ કાકા તમારો આભાર. એ કહે છે મારે તો એકેય પેન્સિલ જોતી નથી. મારું ગૃહ કાર્યમાં મદદ કરવા બદલ તમારો આભાર. તો હવે તમને કહ્યું છે કે તમે કાકાની મદદ વગર આ કરી શકો. આ વસ્તુઓ માટે 10 રૂપિયાની નોટ અને 1 રૂપિયાના કેટલા સિક્કા આપશો તે દોરો. તો જુઓ, પહેલી વસ્તુના રૂપિયા કેટલા છે? 20 રૂપિયા છે. તો 20 રૂપિયા આપવા માટે આપણે 10 રૂપિયાની કેટલી નોટ આપવી પડે? તો કે 10 રૂપિયાની 2 નોટ આપવી પડે, અને રૂપિયાના સિક્કા આપવા પડે નહીં. તો અહીં આપણે 10 રૂપિયાની 2 નોટ દોરીએ. ત્યાર પછી છે બોટલ. તો એ 32 રૂપિયાની છે. તો 32 રૂપિયા આપવા માટે આપણે 10 રૂપિયાની કેટલી નોટ આપવી પડે? તો કે 3 નોટ આપવી પડે. તો પહેલાં આપણે 3 નોટ આપી. પછી રૂપિયાના કેટલા સિક્કા? તો કે 2 સિક્કા આપીએ તો જ 32 રૂપિયા થાય. તો અહીં 2 સિક્કા દોરીએ. ત્યાર પછી છે 55 રૂપિયાની વસ્તુ. તો 55 રૂપિયા વસ્તુ દોરવા માટે 10 રૂપિયાના કેટલી નોટ દોરવી પડે? તો કે 5 નોટ દોરવી પડે. 1, 2, 3, 4 અને 5 નોટ. અને 1 રૂપિયાના કેટલા સિક્કા દોરવા પડે? તો કે એ પણ 5 કરવા પડે. તો કે 1, 2, 3, 4 ને 5. આ થઈ ગયા 55 રૂપિયા. આ જ રીતે આગળ જુઓ, નોટ અને સિક્કા મળીને કેટલા રૂપિયા થાય? તો તમને અહીં પહેલું એક ઉદાહરણ આપ્યું છે કે તમને 3 10ની નોટ આપી છે, તો કેટલા રૂપિયા થાય? 30 રૂપિયા થાય. તેવી જ રીતે બાજુમાં જુઓ, તમને 2 10 રૂપિયાની નોટ અને 3 સિક્કા આપ્યા છે. તો એક 10ની નોટ એ 10 રૂપિયા, 2 નોટ હોય તો 20 રૂપિયા, અને સિક્કા 3 સિક્કા છે તો કેટલા રૂપિયા થશે? 23 રૂપિયા. તો ત્યાં આપણે 23 લખીશું. ત્યાર પછી તમને બધા સિક્કા જ આપ્યા છે, ગણો જોઈએ કેટલા છે? તો કે 10 સિક્કા છે, તો ત્યાં આપણે કેટલા લખીશું? 10 લખીશું. ત્યાર પછી તમને 2 10 રૂપિયાની નોટ અને 7 રૂપિયાના સિક્કા આપ્યા છે. તો 2 10 રૂપિયાની નોટ એટલે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા, અને 7 સિક્કા તો કેટલા થાય? 20 અને 7 27 રૂપિયા. તો ત્યાં આપણે 27 લખીશું. અને ત્યાર પછી છે 4 10 રૂપિયાની નોટ અને 5 રૂપિયાના સિક્કા. એક 10ની નોટ એ 10 રૂપિયા, 2 નોટ એ 20 રૂપિયા, 3 નોટ એ 30 અને 4 નોટ હોય તો 40 રૂપિયા થાય. અને 5 સિક્કા બીજા, તો કેટલા રૂપિયા થયા? 45 રૂપિયા. તો ત્યાં આપણે 45 લખીશું આ રીતે. ત્યાર પછી છોકરો છે તે કહે છે કે હું એક સંખ્યા કહીશ, તને દશક પ્લસ એકમ મુજબ છૂટા પાડો. હવે એક સંખ્યા કહેશે તેને દશક અને એકમમાં છૂટા પાડવાનું છે. તો એ સંખ્યા કહે છે 64. સારું, તમે કહો, હું તેના ભાગ કહીશ. તો બીજો છોકરો છે એ કહે છે કે સારું, તમે કહો, હું તેના ભાગ કહીશ. તો પહેલો છોકરો છે કહે છે 64. તો 64ના ભાગ કેવી રીતે પડે? તો કે 60 પ્લસ 4. દશક હોય એમાં હંમેશા શૂન્યની કિંમત આવે એટલે 60, અને 4 બીજા એટલે કે 64. 60 પ્લસ 4 પછી તે કહે છે 25.
25 ભાગ કેવી રીતે પડે તો કે 20 પ્લસ 5, 20 અને 5 25 થાય. પછી તે કહે છે 37. તો જુઓ 37 ભાગ 30 પ્લસ 7, 69, 69 ભાગ 60 પ્લસ 9 અને 95, 95 ભાગ 90 પ્લસ 5. તો છોકરાએ બધા જ જવાબ ફટાફટ આપી દીધા. ત્યાર પછી હવે કહ્યું છે કે હવે તમે આ લખો અને જોરથી બોલો. તો 20, 27, 27 ભાગ પાડવા હોય તો તમને 7 તો આપ્યા છે, તમારે દશક જ લખવાના છે. દશક અને એકમમાં અલગ પાડવાના છે. તો દશકમાં શું આવશે? 20 આવશે. તો ત્યાં આપણે 20 લખીશું. ત્યાર પછી છે 31, એમાં 30 દશક આપેલું છે, તમારે એકમની સંખ્યા લખવાની. તો પાછળનો અંક હોય તેને એકમની સંખ્યામાં આવે. તો પાછળનો અંક શું છે? 1. તો અહીંયા આવશે એકમમાં 1. ત્યાર પછી છે 54, તેના દશક અને એકમ બંને લખવાના છે. તો દશક શું થશે? દશક થશે 50 અને એકમ થશે 4. 50 પ્લસ 4 એટલે કે 54. ત્યાર પછી તમને દશક અને એકમ બંને આપ્યા છે. 90 પ્લસ 9, 90 ને 9 કેટલા થાય? 99. તો ત્યાં તમારે સંખ્યા લખવાની છે 99. ત્યાર પછી છે 63. તો 63માં દશક કેટલા થાય? કે દશક થાય 60. તો ત્યાં આપણે 60 લખીશું. અને એકમ થાય 3. તો ત્યાં આપણે 3 લખીશું. ત્યાર પછી છે 36. તો 36માં પણ દશક કેટલા થાય? 30. 30 થાય દશકની સંખ્યામાં આવે. તો ત્યાં આપણે દશકની જગ્યાએ 30 લખીશું અને એકમની જગ્યાએ પાછળનો અંક એટલે કે 6 લખીશું. ત્યાર પછી છે અહીં સંખ્યા લખવાની છે 80 પ્લસ 2. 80 ને 2 કેટલા થાય? 82. સંખ્યા લખીશું આપણે 82 આ રીતે. ત્યાર પછી તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો. હવે અહીં તમારે ભાગ લખવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ આપણે આગળ લખ્યા તેવી જ રીતે લખવાના છે. 12 છે તો 10 દશકની જગ્યાએ અને 2 એકમની જગ્યાએ, તેવી જ રીતે 19 આપ્યા છે. તો 10ની જગ્યાએ દશકની જગ્યાએ કેટલા આવશે? 10 આવશે. તો ત્યાં આપણે 10 લખીશું અને 9 લખેલા એકમની જગ્યાએ તો તમને આપ્યા જ છે. ત્યાર પછી છે 11. 11ને છૂટા પાડવા હોય તો પહેલા દશકની જગ્યાએ 10 લખવાના અને એકમની જગ્યાએ 1 લખીશું. એટલે દશક પ્લસ એકમ, 10 પ્લસ 1 એટલે 11. અને અહીં તમને દશક અને એકમ આપ્યા છે. 10 પ્લસ 7, 10 ને 7 કેટલા થાય? 17 થાય. તો ત્યાં આપણે સંખ્યા લખીશું 17 આ રીતે. ત્યાર પછી અહીં તમને કહ્યું છે બંગડી ફેંક. કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. અહીં કર્મા અને આયુષ નામની વ્યક્તિ છે બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે. કર્મા છે એ ટપકા ઉપર બંગડી ફેંકે છે. દરેક મોટું લાલ ટપકું 10 અંક બરાબર છે. હવે મોટું લાલ ટપકું છે એ કેટલા અંક બરાબર છે? 10 અંક બરાબર છે. અને દરેક નાનું લીલું ટપકું 1 અંક બરાબર છે. અને લીલું ટપકું નાનકડું છે એ 1 અંક બરાબર છે. તો બંગડીની અંદરના ટપકા આપણે જોવાના છે. જો અહીં તમને બંગડી આપી છે અને એની અંદરના ટપકા આપણે જોવાના છે. તો ટપકા લાલ ટપકા કેટલા છે? તો કે 1, 2, 3 ને 4. 4 છે એટલે એ 10 બરાબર છે. એટલે 4 ગુણ્યા 10 કેટલા થાય? 40 થાય. અને નાના ટપકા કેટલા છે? તો કે 1, 2, 3 ને 4. એ પણ 4 છે, પણ એ 1 રૂપિયા બરાબર છે, 1 અંક બરાબર છે. તો ત્યાં કેટલા આવશે? 4 જ આવશે. તો 40 અને 4 કેટલા થાય? 44 થાય. તેથી કર્માને 44 અંક મળ્યા. તેઓ 2 વાર બંગડી ફેંકે છે. અહીંયા તેમના અંકો છે. પહેલી વાર કર્માએ ફેંક્યા ત્યારે 44 થયા, આયુષને 13 થયા. તો વિજેતા કોણ થયું? વધારે કોને થયા? કર્માને થયા. તો વિજેતા પણ કોણ થાય? કર્મા જ થાય. તો વિજેતામાં આવશે કર્મા. અને બીજી વાર ફેંકે છે ત્યારે બીજી વાર કર્માને 16 થાય છે અને આયુષને 32 થાય છે. એટલે કે આયુષને વધારે થાય છે. તો વિજેતા કોણ થશે? જેને વધારે હોય એ જ વિજેતા થાય. તો આયુષને વધારે થયા તેથી આયુષ વિજેતા થશે. તેવી જ રીતે અહીં જુઓ, ઉપરના બોર્ડનો ઉપયોગ કરીને તમે પણ આ રમત તમારા મિત્ર સાથે રમી શકો છો. તમારા દરેક દાવ માટે અંક લખો. હવે જો અહીં પણ તમને બંગડીનું ચિત્ર આપ્યું છે. તમારે ઘરે તમારા મિત્રની મદદથી આ દાવ રમવાનો છે અને અંક લખવાના છે. અહીં
પ્રથમ દાવ, પહેલી વાર દાવ કરો એમાં તમારે કેટલા અંક આવ્યા તે લખવાનું. તમારા મિત્ર તમારી સાથે છે એને કેટલા અંક આવ્યા તે લખવાનું અને તમારે બેમાંથી કોણ વિજેતા થયું તેનું નામ લખવાનું. એવી રીતે પ્રથમ દાવ કરવાનો, બીજો દાવ, ત્રીજો દાવ, ચોથો, પાંચમો, છઠ્ઠો બધા દાવ કરી અને અંક લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના વિડીયોમાં વાર્તા વાંસળીવાળો અને ઉંદર તેમજ સ્વચ્છ શાળા દિવસ વિશે ભણીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.